ડભાસા ગામમાં યોજાઈ ભવ્ય તાલુકા કક્ષાની તિરંગા યાત્રા। ડભાસા ગામ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશપ્રેમ, રાષ્ટ્રસેવા અને એકતાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, ધારાસભ્યશ્રી, પાદરા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, DDO મામલતદાર સાહેબશ્રી, પાદરા તાલુકા વિકાસ અધિકારીશ્રી, TDO, વિવિધ જનપ્રતિનિધિઓ તથા ગામના આગેવાનો, ગામના તમામ ઉત્સાહી ગામજનો, હોદ્દેદારો અને સહુ નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને આ તિરંગા યાત્રાને અભૂતપૂર્વ સફળ બનાવી હતી। રાષ્ટ્રધ્વજ શાનથી લહેરાવીને સહુએ દેશ પ્રત્યેનું પોતાનું સમર્પણ અને ગૌરવ વ્યક્ત કર્યું હતું। યાત્રાને સફળ બનાવવા બદલ સર્વે ગામજનો તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જી, વંદે માતરમ। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા તાલુકાના ડભાસા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તિરંગા યાત્રા સાથે ઘર હર ઘર તિરંગા અભિયાનને લઈને સૌ કોઈ પોતાના ઘર ઉપર તિરંગો લગાવે। આપણો રાષ્ટ્રીય પર્વ 15મી તારીખે આવી રહ્યો છે, તેની ઉજવણી દરેક ભારતીય કરવી જોઈએ। તેના માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે આપણું પરાક્રમી સૈન્ય આપણા દેશની સુરક્ષા કરે છે, તેવી જ રીતે આપણા સૌ ભારતીયોની જવાબદારી છે કે આંતરિક આપણા ભારત દેશની સુરક્ષા કરીએ। દરેકના દિલમાં, મનમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ કાયમ રહે, અમર રહે, તેના માટે દરેકે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવી ખૂબ જ જરૂરી છે।